નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું શેરિંગ ઓફ નોલેજમાં. અને આજે આપણે જે માહિતી મેળવવાની છે એ છે અર્થતંત્ર સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો. અગાઉના વિડીયોની અંદર આપણે અમુક પારિભાષિક શબ્દો છે એ જોયા. આજે જે બાકી રહેલા પારિભાષિક શબ્દો છે એના વિશે એક ઇન્ફોર્મેશન છે એ મેળવીએ. તો એમાં પહેલું જ તે બફર સ્ટોક. તો કે શું આપણે વારંવાર અર્થતંત્રની અંદર બફર સ્ટોક એવો શબ્દ છે એ વારંવાર સાંભળતા આવ્યા છે. બફર સ્ટોક એ શું છે? તો આકસ્મિક પરિસ્થિતિઓમાં કોઈ પણ વસ્તુની જ્યારે તંગીઓ પડે છે ત્યારે આ તંગી પૂરી કરવા માટે અમુક પ્રકારની વસ્તુઓનો સ્ટોક છે એ તૈયાર છે એ કરવામાં આવતો હોય છે. અને જે આ સ્ટોક તૈયાર કરવામાં આવે છે મિત્રો, તેને આપણે બફર સ્ટોકના નામ તરીકે બફર સ્ટોક તરીકે છે એ ગણી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ નેફ્ટ વ્યવસ્થા, NEFT નેફ્ટ વ્યવસ્થા એ શું છે? તો એનું પૂરું નામ આપણે સૌપ્રથમ પહેલાં જોઈએ તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર, જેને આપણે NEFT તરીકે છે એ ઓળખી શકીએ છીએ. તો આ નેફ્ટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એક બેંકના ખાતામાંથી અથવા તો અન્ય બેંકના ખાતામાંથી રકમ ટ્રાન્સફર એટલે કે સ્થાનાંતરિત છે એ કરી શકાય છે. એટલે કે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટની અંદર જે કંઈ રકમ છે એ ટ્રાન્સફર કરવા માટેની આ વ્યવસ્થા છે એ ગણાવી શકાય છે. આ માટે કોઈ પણ પ્રકારની લઘુત્તમ અને મહત્તમ એવી મર્યાદા એ છે એ નિર્ધારિત છે એ કરવામાં આવતી નથી. ત્યારબાદ નેક્સ્ટ RTGS વ્યવસ્થા જોઈએ તો કે RTGS વ્યવસ્થા એ શું છે? તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનું પૂરું નામ છે એ જોવા મળે છે. જોઈ લઈએ આપણે તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અંતર્ગત 2 લાખથી વધુ રકમ બેંક ખાતામાંથી તે બેંક કે અન્ય બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવા માટેની વ્યવસ્થાને આપણે RTGS વ્યવસ્થા તરીકે છે એ ગણાવી શકાય છે. આની અંદર પણ કોઈ પણ પ્રકારની મહત્તમ એવી મર્યાદા નિર્ધારિત છે એ કરવામાં આવી નથી. એટલે કે 2 લાખ કરતાં વધારે રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટેની RTGS વ્યવસ્થા તેને છે એ ગણાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો કે ECS વ્યવસ્થા. ECSનું પૂરું નામ જોઈએ તો કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ, તેનું પૂરું નામ છે આપણને જોવા મળે છે. જોઈએ તો કે આ શું વ્યવસ્થા છે એ કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ અંતર્ગત બેંક તેના ગ્રાહકો દ્વારા સૂચિત કરેલી વ્યક્તિ કે સંસ્થાના ખાતામાં ચોક્કસ રકમ નિયમિત રૂપે પેપર કે ચેક વગર તે ગ્રાહકના ખાતામાંથી સ્થાનાંતરિત ફેરફાર છે એ કરી શકતી હોય છે. તો આ હતી ECS વ્યવસ્થા. ત્યારબાદ બોન્ડ કે ડિબેન્ચર. તો સામાન્ય અર્થ આપણે બોન્ડ કે ડિબેન્ચરનો અર્થ ઋણ એટલે કે ઉધારપત્ર એવો છે આપણે ગણી શકીએ છીએ. તો બોન્ડ કે ડિબેન્ચર તો કે કંપની દ્વારા જાહેર જનતા પાસેથી ઉધાર મેળવવા માટે નિશ્ચિત વ્યાજ દર નક્કી કરીને બોન્ડ કે ડિબેન્ચર કંપની કે સરકાર છે એ બહાર છે એ પાડતી હોય છે. આમ ડિબેન્ચર છે એક કંપનીનું દેવું છે આપણે ગણી શકતા હોઈએ છીએ. બોન્ડ સામાન્ય રીતે સરકાર કે સંસ્થા દ્વારા છે એ બહાર છે એ પાડવામાં આવતું છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થા. મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થા આપણે વારંવાર અર્થતંત્રની અંદર આ શબ્દ છે એ સાંભળીએ છીએ. તો વાણિજ્યક બેન્કો અંતર્ગત ઔદ્યોગિક એકમો હોય તથા વેપારી સંસ્થાઓને આપતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને આ મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થા તરીકે આપણે છે એ ઓળખી શકીએ છીએ. આ શું આની અંદર સમાવેશ થાય છે? તો કે આ મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થાની અંદર શેર ભરણાનો વહીવટનો સમાવેશ થાય છે, પ્રોજેક્ટની કામગીરી હોય, કાઉન્સેલિંગની કામગીરી હોય, ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હોય, કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવાની કામગીરી, આ તમામનો સમાવેશ આ મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થાની અંદર છે એ કરવામાં છે આવતો હોય છે. તો આ હતી મર્ચન્ટ બેન્કિંગ વ્યવસ્થા. ત્યારબાદ નેક્સ્ટ ISI માર્ક. આપણે છે ઘણા પ્રકારના માર્કાઓ છે એ આપણે સાંભળતા હોઈએ છીએ અર્થતંત્રની અંદર, પણ એની પાછળનો હેતુ એ શું છે માર્કો, એના વિશે આપણને ખ્યાલ છે હોય નહીં. તો ISI માર્ક તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, એ માર્કાનું પૂરું નામ છે એ જોવા મળે છે. તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન ઔદ્યોગિક વસ્તુ પર લગાવવામાં આવતો એક પ્રકારનો આવો માર્કો છે એ ગણવામાં આવે છે. તે બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા નિર્ધારિત છે એ કરવામાં આવતો હોય છે. અને તે ઈસવીસન
1995થી આ માર્કો છે એ પ્રભાવિત થયેલો છે આપણને છે જોવા મળે છે. એટલે કે ઔદ્યોગિક વસ્તુઓ જે ઉત્પાદન કરે છે તે વસ્તુઓ પર આ આઈએસઆઈ માર્કો છે એ લગાવવામાં છે આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે એગ માર્ક કોને કહીશું, ઇકો માર્ક છે એ કોને કહીશું, ને હોલ માર્ક છે એ કોને કહીશું. તો એગ માર્ક આપણે સૌપ્રથમ પહેલાં જોઈએ તો કે ઈસવીસન 1986થી જે કૃષિની ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી ઉપર જે લગાવવામાં આવતો માર્ક છે તેને આપણે એગ માર્ક તરીકે છે એ ગણાવી શકીએ છે. એટલે કે જે કંઈ વસ્તુ આપણે કૃષિમાંથી ઉત્પન્ન કરીએ છીએ અને એ વસ્તુ ઉપર લગાવવામાં આવતા માર્કને આપણે એગ માર્ક તરીકે છે એ ગણાવી શકતા હોઈએ છે. ત્યારબાદ ઇકો માર્ક એટલે કે બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા 1991થી પર્યાવરણને ઓછો પ્રતિકૂળ પ્રભાવ પાડતી વસ્તુઓ પર આ માર્કો છે એ લગાવવામાં આવે છે. એટલે કે આ માર્કો છે તો કે પર્યાવરણને લક્ષ્યમાં રાખી અને પર્યાવરણને ઓછો પ્રતિકૂળ પ્રભાવ પાડતી જે કંઈ વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર આ ઇકો માર્ક તરીકે છે એ માર્કો લગાવવામાં છે આવતો હોય છે. ત્યારબાદ હોલમાર્ક, તો હોલમાર્ક છે એ સોનાના ઘરેણા ઉપર લગાવવામાં આવતો માર્કો છે એ જોવા મળે છે. તો આ હતા અલગ અલગ પ્રકારના માર્કાઓ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી એ શું છે. આપણે વારંવાર અર્થતંત્રની અંદર એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી હોય આ બધી ડ્યુટી વિશેના નામો છે એ સાંભળતા હોઈએ છીએ. જોઈએ આપણે તો કે કસ્ટમ ડ્યુટી શું છે તો કે જે આયાત થતી વસ્તુઓ અને નિકાસ થતી વસ્તુઓ પર જે લગાવવામાં આવતો ટેક્સ કર છે તેને આપણે કસ્ટમ ડ્યુટી તરીકે છે એ ગણાવી શકીએ છે. એટલે કે ઇમ્પોર્ટ થતી અને એક્સપોર્ટ થતી તમામ પ્રકારની વસ્તુઓ પર જે લગાવવામાં આવતો કર ટેક્સ છે તેને આપણે કસ્ટમ ડ્યુટી તરીકે છે એ ઓળખી શકીએ છે. ત્યારબાદ જોઈએ એક્સાઇઝ ડ્યુટી છે એ કોને કહે તો કે દેશની અંદર નિર્મિત વસ્તુઓના ઉત્પાદન ઉપર જે લગાવવામાં આવતો કર છે તેને આપણે એક્સાઇઝ ડ્યુટી તરીકે છે એ ગણાવી શકીએ. આપણા દેશની અંદર જે કંઈ વસ્તુઓ નિર્માણ પામે છે, નિર્મિત થાય છે એની વસ્તુ ઉપર જે આપણે ટેક્સ લગાવીએ છીએ તેને આપણે એક્સાઇઝ ડ્યુટી તરીકે છે એ ગણાવી શકીએ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ તો કે એસ્ટેટ ડ્યુટી અને સંપત્તિ કર શું છે. તો એસ્ટેટ ડ્યુટી એટલે જોઈએ તો કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી જે તેની મિલકત છે તે મિલકતના હસ્તાંતરણ સમયે સંપત્તિ પર લાગતો કર છે તેને આપણે એસ્ટેટ ડ્યુટી છે એ ગણાવી શકીએ છીએ. અને સંપત્તિ કર, તો સંપત્તિ કર એટલે કોઈ પણ વ્યક્તિએ ધારણ કરેલી જે સંપત્તિ છે એ સંપત્તિના આધારે તેના ઉપર લાગતો પ્રત્યક્ષ એવો કર ટેક્સ તેને આપણે સંપત્તિ કર છે એ ગણાવી શકીએ છે. તો મિત્રો આ હતા અર્થતંત્ર સાથે અમુક સંકળાયેલા પારિભાષિક શબ્દો. અહીંયા સુધી છે.